ભાઈ શું થાય આપને? મારા મિસ્ટર છે. અચ્છા, આપના હસબન્ડ છે. તો એમની ધરપકડ કરી છે પોલીસે? હા, ક્યારે કરી છે? શુક્રવારે આમ ઓચિંતા આવી ગયા હતા અને રજા હતી ને ભાણિયાને તે મને એમ કે 5 વાગ્યાને રમાડવા ઘેર આવ્યા. તો આવ્યા તરત પાછળ ઓલા 8 જણા આવી ગયા ઘેરે અને બધા એકદમ બધી તોડફોડ કરવા માંડ્યા ને બધું વીખવા માંડ્યા. અમારું ઘર તો તમે જોવ તો એમ લાગે કે ચોરી કરી હોય એવું થઈ ગયું. જૂનું ઘર હતું ત્યારે એ ગજેરા સ્કૂલ વાળો અમદાવાદ વાળો હતો ને એ મોબાઈલ એક ખિસ્સામાં રાખે, એક બહાર રાખે, રેકોર્ડિંગ કરીને જતો આને પપ્પાની વાતો અને એને એમ કે તમે બહાર રાખો મોબાઈલ ને સ્કૂલોના કામ સારું બોલીને કરાઈ જાય ને પછી પૈસા લીધા એવું કરીને અને ગુનામ ગણતા. પેલા કામ કરાવવા આવતા, પછી અટાણે તો નવું ઘર છે પણ ઓલા બીજા લોકો આ બધું તોડી ફોડી ગયા, અમારું બધું કાઢી ગયા અહીંથી બોક્સ. કોણે આ તપાસ કરી? એ અમે ક્યાં ઓળખતા હતા? ના, એટલે પોલીસ વાળા હતા કે બીજા કોઈ? એ અમને નથી ખબર કોણ હતા. પપ્પાના આ લોકો ખુલ્લા રહીને કામ વાળાને લીધા પૈસા થોડાક રાખતા શેતી સાવી મળી નહીં એટલે પૈસા લઈ ગયા ના તાળાઈ તોડ નાખી. કેટલા પૈસા વાળા નહીં બોલાય, મને નથી ખબર કેટલા હતા. અચ્છા, તો આ ફોટો છે, આ કોનો ફોટો છે? અમાર ચારેયનો છે. મારા બેબી છે, ઓલો મારો બાબો. અટાણે તો મારા બેબી સાસરે છે અને ઓલો મારો બાબો છે અને મિસિસ તે આણંદ ગયા હતા. પછી મારા બેબીને ઘર લેવું હતું ત્યાં ઇન્દોરમાંથી, વાત હાલતી હતી. પૈસા ભેગા કરીને ખોખામાં મૂકી ગઈ એટલે એણે એમ કીધું પપ્પા તમારે જરૂર હોય તો રાખો, હમણાં મારે ઘર લેવાનું બંધ છે, તમારે જમીન લઈ લો પછી મને આપજો એમ. એ ખોખામાં પૈસા હતા મારા બેબીના હતા. અંદાજે કેટલાક હશે? હવે એ તો મને નથી ખબર. તો પૈસા મળ્યા છે? 10 લાખ જેવા થઈ છે. કેટલા હશે? 10 લાખ જેવા થઈ છે, ખબર નથી મને. તો પૈસા મળ્યાની વાત અહીંયા પુષ્ટિ કરે છે આ દ્રશ્ય. અચ્છા, કેટલીક ફાઇલો હતી? પછી અમારી ઓફિસેથી બધી ફાઇલો લઈ ગયા. ક્યાં ઓફિસ? ક્યાં આવી? સરગાસણ છે ઓફિસ. સરગાસણ છોકરી સરગાસણ છોકરી મોટી ઓફિસ છે, એની એક જ છે, બીજી અમે ટ્યુશન માટે ભાડે આપી દીધી. ટ્યુશન માટે ભાડે આપી? ના, મારો કબાટ વીખો, બધું વીખું, એક વસ્તુ વીખી, પછી માળિયું વીખું, પછી અમારા બહુનો કબાટ તો જો એનો. બાથરૂમની અંદર કઈ તપાસ કરી? તો આ બાથરૂમ પણ બતાવવાનો પ્રયાસ કરીશું. જે વાત સામે આવી હતી કે બાથરૂમની અંદર ટાઇલ્સની અંદર સોનાના કેટલાક બિસ્કિટ અથવા તો સોનું રાખવામાં આવ્યું છે એવી પણ વાત હતી. આ જે વાત હતી એની વાત કરું છું. તોડી નાખ, ખોટી વાત. ચાકુ ઘર પાડો હોય તે પણ અમે એવી રીતે હંતાડતા નથી કાંઈ વાત. અને બધી વસ્તુ મારી પાસે જ હોય, એની પાસે કઈ હોય નહીં. અન્ય રીતે પણ અહીંયા પૈસા જ હોય, સોનાની વસ્તુ બધી મારી હોય નહીં, ખુદની મારી પાસે હોય. અચ્છા, તો મારે લોકર નીચે હતું રૂમમાં, એમાં જ મારે બધી મારે ઘર સાફ સુફ કામ હાલતું. એ અમારા અહીંયા આવ્યા હતા 5:30 ની આસપાસ, 5:30 ની શુક્રવારે, પરમ દિવસ શુક્રવારે, અને 5:30 થી 8 સુધી અહીં ફેંદું બધી. પછી અમારું ઓફિસે 2 વાગ્યા સુધી ફેંદું બધી ફાઇલું ગોતવાટું. એટલે જે ગજેરા સ્કૂલ વાળો છે ને એની ફાઇલું ગોતવાટું બધું કર્યું છે. સુરતની ગજેરા સ્કૂલ ફાઇલું તો ઘણી હોય, કેમ કે આ બાળ ફિલ્મ બતાવતા તે દીની ફાઇલું હોય, બધી ત્યાં રાખતા, અહીં જગ્યા નહોતી ને બહુ એટલે સ્કૂલે રાખતા. હવે ખાલી મારે તમારી પાસેથી એટલું જાણવું છે કે શિક્ષણ ક્ષેત્ર સાથે કેટલા સમયથી સંકળાયેલા છે તમારા? ઘણા વર્ષથી છે. શું કરતા? અમારે સ્કૂલોના કામ નહીં, બાળ ફિલ્મ બતાવતા. તો બાળ ફિલ્મ સ્કૂલમાં બતાવતા. શુક્રવારે એને કેટલા વાગે અહીંથી પોલીસ લઈ? એ અહીંથી 8 વાગે લઈ ગયા. અને કોઈ ફાઇલ રોકડ રકમ સાથે લઈ ગઈ હતી પોલીસ? હા, બધી અહીં ફાઇલો કાગળિયા હતા એ લઈ ગયા, પૈસા ને કાગળિયા. કેટલા વર્ષથી અહીંયા રહેવા આવ્યા? ત્યારે મકાન કેવું હતું? અમારું મકાન પેલા એ 1.5 માળનું હતું, પાડીને પ્લોટ કરીને બનાવ્યું. અચ્છા, ક્યારે બનાવ્યું આ મકાન? આ મકાન 2007 આપણે ક્યાં કઈ સાલમાં મકાન બનાવ્યું હતું યાદ નથી બહુ. આ 7 વર્ષ થઈ ગયા છે, 7 વર્ષ જેવું. હા, 7 વર્ષ જેવું. તો પહેલા તમે ક્યાં રહેતા હતા? અહીંયા જ રહેતા, પણ જૂનું હતું, પાડી નાખ્યું. અહીંયા જ રહેતા. આપે છે તો એમને આપવા દો ને. 2007 ની સાલમાં અહીંયા 4 મકાન લીધું, પાડી નાખ્યું પ્લોટ કરીને.